નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તમે લગ્નમાં ઘોડા પર વરરાજા બિરાજ્યા હોય અને જાન જતી હોય તે દ્રશ્ય તો અવશ્ય જોયું હશે। કેટલાક લોકો કંઈક નવું કરવા માટે હાથી પર પણ સવાર થઈને લગ્ન કરવા જતા હોય છે। કેટલાક બગીમાં તો કેટલાક લક્ઝુરિયસ કારમાં જાન લઈને જાય છે। પરંતુ આજે અમે તમને જે લગ્નની વાત કરવા જઈ રહ્યા છે તેમાં તો વરરાજાએ સૌથી અલગ જ રીતે જાન કાઢી છે। દાહોદમાં એક વરરાજાએ પોતાની જાન જેસીબીમાં લઈ જવાનું નક્કી કર્યું હતું અને આના માટે જેસીબીને શણગારીને વરરાજા પોતે જેસીબીમાં સવાર થઈને પોતાની લાડીને પરણવા પહોંચ્યા હતા અને આ અનોખી જાનનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ અંગે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામમાં એક અનોખી જાન જોવા મળી હતી। વરરાજાએ પરંપરાગત વાહનોના બદલે જેસીબી પર જાન જોડી હતી। ચાંદના પરિવારના વરરાજાએ આ નવતર પ્રયોગ કર્યો હતો, જેમાં તેમના મિત્રોએ 2 દિવસ સુધી સખત મહેનત કરીને આ જેસીબીને ફૂલોથી શણગાર્યું હતું, જેના બાદમાં જેસીબીના પાવડામાં બિરાજીને વરરાજા પોતાની વહુને લેવા માટે નીકળ્યા હતા અને આ અનોખી જાન જોડનાર વરરાજાનું નામ છે કમલેશ ચંદાણા। લગ્નની જાન મેથાણ ગામે ગઈ હતી। માત્ર 3-4 કિલોમીટરના અંતર માટે કમલેશ ચાંદણાએ 18 જેટલી ગાડીનો કાફલો મંગાવ્યો હતો અને વરરાજા પોતે જેસીબીમાં સવાર થયા હતા। ડીજેના તાલે વાજતે ગાજતે વરઘોડો કાઢીને વરરાજા લગ્ન મંડપમાં પહોંચ્યા હતા। વરરાજાની સાથે 4 થી 5 અન્ય મિત્રો પણ જેસીબીના પાવડામાં બેઠા હતા। જોકે આજના આ યુવા પેઢીમાં લગ્નને યાદગાર બનાવવા માટે લોકો કંઈક ને કંઈક નવું કરતા હોય છે। ત્યારે આવામાં મુવાડા ગામના આ વરરાજા કમલેશ ચંદાણાએ પોતાના જીવનની નવી શરૂઆત એક અનોખી રીતે કરી છે। જેસીબી પર નીકળેલી જાન એ સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને લોકોએ આ અનોખા દ્રશ્યને નિહાળ્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।